તો નમસ્કાર મિત્રો આ ભાઈ એવું કહી રહ્યા છે કે મેં એક જૂનાગઢનું કાંડ હતું તેનામાં એક વિડીયો બનાવ્યો હતો અને એમાં હવે અમુક સંતો મને એવું મેસેજ કરી રહ્યા છે કે તને શું પેટમાં દુખે છે ને વગેરે ઘણી બધી બાબતો કહી રહ્યા છે. તો આ ભાઈ એવું કહે છે કે મારે તમને એટલું જ કહેવું છે કે તમારે ક્યાંય નકોસામાં આંગળી આવેલી છે તો તમે વિરોધ કરો, નકર તમે રહેવા દો ને. શું કામ તમે વિરોધ કરો છો? અને મેં તો ખાલી ભવિષ્યવાણી જ કરેલી છે અને મેં જે કહ્યું છે ભવિષ્યમાં આ થનારું છે એ જ કહ્યું છે. આ ભાઈ એવું કહી રહ્યા છે. જે પણ સંતોએ વિરોધ કર્યા છે એની ફૂલ બાકાજીકી જ બોલવાની છે, એટલે તમે તમારી જેવી તૈયારી રાખવી ને એવી તમારી તૈયારીમાં રહેજો, કેમ કે બાકાજીકી તો બોલ્યા વગર રહેશે જ નહીં. આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે એક સંતે તો એવી જાહેરાત કરી દીધી છે કે આશ્રમમાં ગાંજો, ચરસ અને બહારથી છોકરીઓ બોલાવવામાં આવે છે ને ધંધો કરાવવામાં આવે છે. એટલે મારે એ સંતને એટલું જ કહેવું છે કે તમે ન્યા જાઓ, એ સંતને તમે મળો અને ત્યાં જઈને તમે વિડીયો બનાવો, ત્યાં જઈને તમે પ્રૂફ ભેગું કરો. તમારે મને શું કામ મેસેજ કરવાનો? મને શું કામ વચમાં લ્યો છો? તમારું તમે કરો અને મને વચવાનું લેવાનું બંધ કરી નાખો. અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે અમે સ્પેશિયલ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે અમુક સંતો જે મને મેસેજ કરે છે ને એટલા માટે જ, અને અમુક લોકો માટે જ વિડીયો છે. એટલે હવે તમે છે ને આ મેસેજ કરવાનું મને બંધ કરી દેજો. તો મિત્રો આ ભાઈ વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવાની, કેમ કે આ ભાઈની આઈડીમાં આ વિડીયો પોસ્ટ જ કરેલો છે અને આ બધું જે મેં કહ્યું છે વિડીયોની અંદર એ આ ભાઈ બોલ્યા છે એ જ મેં રિપીટ કર્યું છે. એટલે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી ન